હેલો મિત્રો, હેલો એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્ટડી જીનિયસ બાય NA ગુજરાતી વ્યાકરણની આપણી સિરીઝમાં આ બીજો વિડીયો છે, જેમાં આપણે નામ અને તેના પ્રકાર વિશે માહિતી મેળવશું. એટલે નામ એટલે કે સંજ્ઞા એ બંને કાંઈ અલગ નથી. જો તમે આગળનો વિડીયો ન જોયો હોય તો મારી ચેનલ પર જઈ જોઈ લેવો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. નામ અને તેના પ્રકારો. એમાં સૌપ્રથમ તો આપણને પ્રશ્ન એ થવો જોઈએ કે નામ એટલે શું. જે શબ્દ વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ કે ક્રિયાને ઓળખવા માટે વપરાય તેને નામ કહેવાય. નામ શબ્દ નમ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. તેનો અર્થ થાય છે નમવું. નામનો પર્યાયવાચી શબ્દ જ સંજ્ઞા છે. તે બંને કાંઈ અલગ નથી. તેના 5 પ્રકાર પાડવામાં આવે છે, જેમ કે વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક. એમાં સૌ પ્રથમ આપણે વ્યક્તિવાચક નામ વિશે સમજીએ. વ્યક્તિવાચકનું જ બીજું નામ છે વિશેષ નામ. એટલે કે કોઈ એક પ્રાણી કે પદાર્થને પોતાની જાતિના બીજા પ્રાણી કે પદાર્થથી અલગ પાડી ઓળખવા જે વિશેષ નામ અપાય તેને વ્યક્તિવાચક કહેવામાં આવે છે. જેમ કે તમારું કે મારું પણ કોઈ વિશેષ નામ હોય છે કે જેનાથી આપણી ઓળખાણ થાય છે કે આ જ વ્યક્તિ છે અને પેલો જ વ્યક્તિ છે. ખાલી વ્યક્તિ માટે જ નથી હોતું. કોઈ પર્વત, નદી, વૃક્ષો એના પણ અલગ અલગ નામ હોય છે. જેમ કે આ વડ છે, પેલો લીમડો છે, પેલો ગિરનાર છે, પેલી નર્મદા નદી છે, વગેરે વગેરે. તો તેના ઉદાહરણ સમજીએ. ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. તો એમાં જો ગિરનાર ઉપર તમને અંડરલાઇન કરેલી હોય તો એ વ્યક્તિવાચકમાં આવે, અને જો પર્વત ઉપર કરેલી હોય તો તે જાતિવાચકમાં આવે. કેમ કે પર્વત એ આખી જાતિ સૂચવે છે, તે કોઈ સ્પેસિફાઈ નથી. જો તમને સ્પેસિફિક કરેલું હોય કે આ નામ જ આપેલું હોય તો તે વ્યક્તિવાચકમાં આવે છે. તેના અન્ય ઉદાહરણ સમજીએ. તહેવાર, વાર, મહિનાનું નામ સ્વર્ગ, નર્ક, સૂર્ય, ચંદ્ર અહીં આવે છે. એ સિવાય રાજસ્થાન, રવિવાર, એશિયા, એ સિવાય ભારત, હિમાલય એ બધા વ્યક્તિવાચકના જ ઉદાહરણ છે. ત્યારબાદ બીજું છે જાતિવાચક નામ, જે આખા વર્ગને તેમજ તે વર્ગમાંની પ્રત્યેક વ્યક્તિ કે પદાર્થને લાગુ પડતું હોય તેને જાતિવાચક નામ કહે છે. જેમ કે ઉદાહરણ દ્વારા સમજીએ તો કમળ એક ફૂલનું નામ છે. કમળ તો વ્યક્તિવાચક છે, કેમ કે તે સ્પેસિફિક સૂચવે છે કે આ કમળ નામનું ફૂલ છે. પણ ફૂલ એ આખી જાતિને સૂચવે છે કે જેમાં મોગરો, કમળ, ગુલાબ, કરેણ વગેરે તમામ જાતના ફૂલ આવી જાય છે. તેથી ફૂલનો સમાવેશ જાતિવાચક નામમાં કરવામાં આવે છે. તેના અન્ય ઉદાહરણ જોઈએ તો નદી, મુખ્યમંત્રી, વાદળ, શહેર, ટેબલ, દેશ, ખેતર, જિલ્લો, ખુરશી, દોરડું, છત્રી, પોયરો, ગાય, હોળી, કવિ, મોર, નદી, ઝાડ, માસી, વૈષ્ણવજો આ તમામનો જાતિવાચકમાં સમાવેશ થાય છે. તે સિવાય જો તમને પણ કોઈ નામ આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં મેસેજ કરી જણાવશો. ત્યારબાદ ત્રીજું આપણે જોઈએ સમૂહવાચક નામ. સમૂહવાચક નામ એટલે કે કેટલાક નામ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુના સમૂહને ઓળખવા માટે વપરાય તેને સમૂહવાચક નામ કહેવામાં આવે છે. સમૂહ એટલે કે સરખા ગુણોવાળી વ્યક્તિઓનું એકત્ર થવું. આ નામ સમૂહથી છૂટી વ્યક્તિને લાગુ પડતું નથી. ઉદાહરણ તરીકે ટોળું, ફોજ, ઝુમખું, ઢગલો, ધણ, ભંડોળ, સંસદ, લૂમ, વણઝારા. એ સિવાય બીજા પણ ઘણા છે, જેમ કે કટક, ખાંડુ, ધણ, હાર, સભા, સરઘસ, મંડળી, ટોળું, વણઝાર વગેરે. આ બધાનો સમાવેશ સમૂહમાં થાય છે. જેમ કે કોઈ આર્મીનું કે એવું કોઈ લશ્કર જતું હોય તો આપણે તેમાં કોઈ સ્પેસિફિક નથી કહેતા કે આ વ્યક્તિનું લશ્કર જાય કે ઓલા વ્યક્તિનું. એ આખું લશ્કર જ કહેવાય. એટલે એનો સમાવેશ સમૂહવાચક નામમાં થાય છે. એ સિવાય એક અપવાદ છે કે ઘણીવાર સંજ્ઞાવાચક નામનો જાતિવાચક નામ તરીકે પણ ઉપયોગ થાય છે. જેમ કે નયન અમારી શાળાનો સચિન તેંડુલકર છે. તો આમાં સંજ્ઞાવાચક નામ સચિન તેંડુલકરનો એક જાતિવાચક નામ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પાઠ્યપુસ્તક એટલે કે તમારી GCRTમાં પણ આના વિશે થોડી ઘણી માહિતી આપવામાં આવી છે. તો મેં તેમાંથી એક સ્ક્રીનશોટ લીધો છે. જેમ કે એમાં ઘણા આવી રીતે ઉદાહરણ આપ્યા છે કે સંજ્ઞા શોધવાની છે કે મેં ચિઠ્ઠી લખીને હાથો હાથ આપી. તેમાં કઈ સંજ્ઞા આવે છે, વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક. એ સિવાય જાતિવાચક સંજ્ઞા શોધવાના પણ અમુક MCQ આપવામાં આવેલા છે.
જો તમને આના જવાબ આવડતા હોય તો મને કમેન્ટ બોક્સમાં મેસેજ કરીને જણાવો. ત્યારબાદ વ્યક્તિવાચક સંજ્ઞાના પણ થોડા ઘણા MCQ આપેલા છે તમારી પ્રેક્ટિસ માટે. ત્યારબાદ ચોથો પ્રકાર છે દ્રવ્યવાચક નામ. દ્રવ્ય એટલે કે જે વસ્તુને આપણે આમ 1 2 3 4 એમ કરીને ગણી નથી શકવાના, તેનો આખો જથ્થો જ હોય છે કે 1 કિલો ચોખા આપો. તમે એમ નહીં કહો દુકાને જઈને કે મને 1 ઘઉં આપો કે 2 ચોખા આપો કે 3 તેલ આપો. એનો આખો જથ્થો જ હોય તો તેને કિલો, લીટર વગેરેમાં માપવામાં આવે છે. જે નામ પદાર્થને ઓળખવા માટે વપરાતું હોય તેને દ્રવ્યવાચક તરીકે ઓળખાતા પદાર્થની 1 2 3 એમ ગણતરી ન થાય. દરેક શબ્દ જથ્થાનો અર્થ સૂચવે, જેનું વજન કરી શકાય, માપ લઈ શકાય તેવી વસ્તુને દ્રવ્યવાચક નામ કહે છે. ઉદાહરણ તરીકે સોનું, પાણી, માટી, રૂ, દૂધ, ઘી, ચોખા, હવા, રંગ વગેરે. આ બધાને તમે આમ 1 2 3 કરીને ન માપી શકો. એને તમારે જથ્થામાં જ માપવું પડે કે આ એટલા કિલો છે, આ એટલા લીટર છે, આ એટલા ગ્રામ છે, આ એટલા મીટર છે વગેરે વગેરે. જો સોનું અને લાકડું દ્રવ્યવાચકમાં આવે છે, પણ તેમાંથી બનેલ વસ્તુ એટલે કે સોનામાંથી આપણે જે આ વીંટી કે હાર કે ઘરેણાં બનાવીએ એ જાતિવાચકમાં આવે છે. એ સિવાય ટેબલ બને છે જે લાકડામાંથી, એ પણ જાતિવાચકમાં આવે છે. ત્યારબાદ ભાવવાચક નામ. ઇન્દ્રિયોથી ઓળખાય નહીં પણ મનથી સમજાય તેવા ગુણ કે ક્રિયાના નામને ભાવવાચક સંજ્ઞા કહે છે. આ સંજ્ઞાને આંગળી વડે બતાવી શકાતી નથી. એટલે કે તમે કોઈને એમ ન બતાવી શકો કે આ રંગ છે કે આ રૂપ છે કે આ આકાર, આ સેવા છે કે આ તાજગી છે કે આ શોખ છે કે આ મૃત્યુ છે. એવું બતાવી ન શકો, ખાલી તમે એને ફીલ કરી શકો. એને કોઈ રૂપ, રંગ કે આકાર હોતો નથી. જેમ કે ઉદાહરણ છે સેવા, તાજગી, શોખ, મૃત્યુ, વિવાદ, હર્ષ, શોક, મહેનત, જણજણાટ, પ્રેમ, ભલાઈ. એ સિવાય સચ્ચાઈ, બુરાઈ, વાંચન, ગરીબાઈ, નિરાત, ગરમી, ઠંડી, ગળપણ, મીઠાશ, સેવા, દયા, માનવતા, ઉછેર, જાગૃતિ, વિચાર, કાળાશ વગેરે. આ બધાના ન તો કોઈ રૂપ હોય છે, ન તો એનો કોઈ રંગ હોય, ન તો એનો કોઈ આકાર હોય. એ આપણા ભાવ હોય છે કે જે આપણને અંદરથી પ્રગટ થાય છે, જે આપણે ખાલી ફીલ કરી શકીએ. એને જોઈ કે અડી નથી શકતા કે આંગળી દ્વારા એને ચીંધી પણ નથી શકતા કે આ વસ્તુ છે. ત્યારબાદ આપણા પાઠ્યપુસ્તકમાં આવી અમુક માહિતી આપેલી છે. જેમ કે 2 પાર્ટ પાડેલા છે કે વિકારી સંજ્ઞા અને અવિકારી સંજ્ઞા. વિકારી સંજ્ઞા એટલે કે લિંગ કે વચન અનુસાર જે સંજ્ઞાનું રૂપ બદલાય તેને વિકારી સંજ્ઞા કહે છે. અને લિંગ અનુસાર જે સંજ્ઞાનું રૂપ ન બદલાય, યથાવત રહે તો તેને અવિકારી સંજ્ઞા કહેવામાં આવે છે. વિકારી સંજ્ઞામાં આપણે યાદ રાખવું હોય તો એવી રીતે રાખી શકીએ કે જેને સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુંસકલિંગમાં ફેરવી શકાય તેને વિકારી કહેવામાં આવે છે. જેમ કે વાંદરો આપ્યો હોય તો વાંદરો, વાંદરી, વાંદરું એવું એનું થઈ શકે છે. પણ જ્યારે ખેતર આપ્યું હોય તો એમાં ખેતરું ને ખેતરી ને એવું તો ન થઈ શકે, એટલે તેને અવિકારી કે તે બદલી ન શકે લિંગ અનુસાર. એ સિવાય વિકારીમાં આપણે બીજા ઉદાહરણ જોઈએ તો કાસકો, કાસકી, કાસકુ, કાસકો અને કાસકી એમ થઈ શકે ટૂંકમાં એનું. ત્યારબાદ પંખો, પંખા, ચપ્પુ, ચપ્પા. અને અવિકારીમાં ખેતર, વર્ગ, રાજા, ઘી એ બધાનું લિંગ અનુસાર તે બદલી ન શકે. એટલે આ રીતે વિકારી અને અવિકારી બંને પ્રકાર પડે છે. ત્યારબાદ મૂર્ત સંજ્ઞા અને અમૂર્ત સંજ્ઞા. જેને કોઈ પણ ઇન્દ્રિયથી અનુભવી શકાય તેને મૂર્ત સંજ્ઞા કહે છે. અને જેને કોઈ રંગ, રૂપ, કદ, આકાર, ગંધ આદિ નથી, માત્ર તર્કથી અનુભવી શકાય તેને અમૂર્ત સંજ્ઞા કહેવામાં આવે છે. મૂર્ત સંજ્ઞામાં ઉદાહરણ જોઈએ તો ચળકાટ, અવાજ, વાસ, જલેબી વગેરે. અને અમૂર્ત સંજ્ઞામાં જોઈએ તો વિચાર, ક્રોધ, દુઃખ વગેરે. ત્યારબાદ અહીં સમૂહવાચક સંજ્ઞાના અને ભાવવાચક સંજ્ઞાના અમુક MCQ ટાઈપ આપેલા છે, તો તમારે તેને સોલ્વ કરી કમેન્ટ બોક્સમાં જવાબ લખી દેવા. મિત્રો, તમારા માટે મહેનત કરું છું તો મને પણ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી પ્રોત્સાહન જરૂરથી આપજો. આજે જ મારી સાથે જોડાઓ ફટાફટ યાદ રાખવા માટે. ગુજરાતી વ્યાકરણ બાદ આપણે ઇંગ્લિશ, સંસ્કૃત, હિન્દી તમામનું વ્યાકરણ તથા બીજા સબ્જેક્ટના પણ વિડીયો બનાવશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. સબસ્ક્રાઈબ માય ચેનલ અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો.